હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો જો અમે શું કહેવાય, દરિયાકાંઠે આજતો નથી, પહેલાં બે વિડીયોમાં હતા ને ત્યાં દરિયાકાંઠે હતા, અત્યારે થોડીક આગેવાડીમાં આવેલા છે. આમાં તમે કપા વીણી લીધેલો છે, ઓલી બધું બધા કપા વીણવા વીણ્યા છે ને. અમે થોડુંક મોડું થઈ ગયું છે. અમારે મેડમે શું કહેવાય કે અત્યારે મોડું કરે ને એટલે મોડું થાય. 8 વાગ્યામાં જવાનું હોય પણ એ 10-15 મિનિટ મોડી જ હોય ગમે ત્યાં. પણ કામ કરતા વાર ન લાગે, પોતા માર્યા, બધે રાંધ્યું, ખવડાવ્યું તમને, એટલે એમ તો શું કે મને મોઢામાં કોળિયા દીધા હતા, પણ રાંધી તો દીધું હતું ને, ખવડાવ્યું એમ કે પાછી. તો જો ઓલા બધા તો કપાયણો વ્યાજેલા છે, આપણે ભાગ્ય આવે ને કહે કે એક તો મોડા આવે ને એમાં પાછા વિડીયો ઉતારે, એટલે જાઉં જો આ પાછું નાનું ને એવો. કાલે અમે આખા દીમાં એક જ કેરો નીકળે, એટલો લાંબુ છે. ઠેર ઓલો બાવળીઓ દેખાય ને, વટીને ઓલી થાંભલી છે ને, થાંભલી સુધી છે. તો અમારે દવબેન આજે આવ્યા ને કપા વીણવા, તે છે ને જો આમ બગ ચાલુ જ રાખે. હો કપા વીણો કે તમે? તો હું ક્યાં કાંઈ બોલું. મારે મેડમ જો આમ હેઠે ત્યાં પોકી ગયા છે. તો થોડોક બાકી છે, બપોરે કપા વીણા જાય પછી જવાનું છે ઘરે. તો બેન બપોર કપા વીણા જાય કે? હાલ હાલો તો ગાય વીણે રાખો. હા વાહ, ફરી આવો. ક્યાંથી ભરવા જાવ? ના ક્યાં તમારે હેમર છે? એવું છે. તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તમે નાસ્તો લાવ્યા પેલા? તમે નાસ્તો લાવી ગયો તો લાવતા હોય તો? હા તો પણ હાયલા જતા હોય તો ચાર સાંભળે. જો બસ જો આવું તમારું જો આ દેશી સોલો હો ભાઈ. આમ 3 પાણા મૂકીને આમ સા બનાવ્યો છે કપામાં. એક બબલું ઢોલ નાખ્યું છે. જોવો જો પૂરો થઈ જાય વિડીયો એમ. હા 5 મિનિટ લઈ નહીં થાય પાછા. ચા પીવા આવ્યા તમે? હા એમ લાવો ચા પીજો. બસ બધે બનતણ પીડા રહે સોલે હાલો ચા પીવા. તો આપણે કપા વીણવા આવ્યા હતા, તો કપા વીણાઈ ગયો છે ને. જો બધા આવે છે પાછા. હાલો કપા વીણાઈ ગયો છે હવે. હાલો તો ઘરે ભાગવું કે? હવે તો ઘરે ભાગવાનું હોય ને. તો ઘરે જઈને બહુ કામ છે. શું કામ છે? કામ તો છે તમારે કેદી કામ ન હોય? જો કામ તો હોય જ છે ને. અમે થોડા ઉઘડ્યા થઈ. મારે ભાઈ ગામમાં કામ ના આવવું હોય તો આવા આટો નિહાળના કૂટન ફેન નો કામ થવું નથી. આજ આવું અત્યારે ને આવું અત્યારે કામ ના આવતું. તો આમાં જો અમારે બકાલું કરવાનું છે. એટલે મારા દાદા અને મારા પપ્પા બેને પાળ્યું કરે છે, અને આપણે પાળ્યું કરતા હોય તો થાકી જાય. મારા પપ્પા પાવડો લઈને ઊભા છે. તો આપણે ખેતરમાં લેવી ને નાયધન કમ્પ્લીટ થઈ ગયા. કેમ કે શું કે બીજા બધા તો જો કોઈ ઘરે છે નહીં, બધા જ્યાં ગુજરીમાં. અમારા ગામમાં શું કે બુધવારે ભરાય ને, તો બુધવારે બધા જ્યાં છે. હવે ભેહું ને બધાને નેરી દીધો તો એ ખાધા કરે ને એ બધા જ્યાં ગુજરીમાં. અને મારા દાદાની જે છે ને ખેતરમાં જ કામ કરે છે. આપણે ખેતરમાં કામ કરીને થાકી ગયા તે નાહી ધોઈને હું હાલો આપણે જવું છે ગામમાં. તો હું ગામમાં આટો મારી આવીએ એમ. તો જો ઘરે કોઈ છે નહીં. અમારા માઈ ભાભી જ્યાં છે એની ઘરે આટો મારવા. અમારે આશુબેન આવેલા છે આટો મારવા. આશુબેન આટો મારવા આવ્યા કે? આશુબેન આટો મારવા આવ્યા કે? આશુબેન હવે તો રોકાવો ને. કેટલા દી? હવે તો 500 મહિના. વાહ મારા મોટા બાજુ અહીંયા બેઠા છે. એને શાક બનાવી નાખ્યું રીંગણા બટેટાનું. અમારે મેળ એ તો હાથ ધોવા મેળા. લે રોટલા બની જાય. જો બનાવી નાખ્યા રોટલા. હા જો સુલા પે રોટલા બનાવ્યા. આપણા 2 ડબ્બા કેમ? એક લોટ હારો હતો ને એક હારો નહોતો લાગતો. એવું છે? એટલે એને 2 ભાતના રોટલા બનાવ્યા. ઓહો ફાવતો નહોતો બહુ ઝીણું જાડું. હે એવું છે? જો 2 ડબ્બા લઈને તો બેઠી પાછી રોટલા કરવા.
હવે તો મારા દાદા અહીંથી મટાઈ ગયા છે હમણાં આવે બટુકભાઈ ની બધા એકલા જમવા બેસી જાય ફાઇનલી તો આપણે જો આજ જમીને નવરા થઈ ગયા છે અમારે મેડમ ઠામડા થવા ગયા છે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળી પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરતા જજો